નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. વન નેશન વન ઇલેક્શન, આ કેટલાય સમયથી આપણે આ ચર્ચા સાંભળી રહ્યા છે. એક દેશ એક ચૂંટણી, અને એનું મંથન થઈ રહ્યું છે. મંથન ક્યાં થઈ રહ્યું છે? તો ગુજરાતમાં થઈ રહ્યું છે. કારણ કે ગુજરાતમાં જેપીસી 3 દિવસની જે એની મુલાકાત હતી, જેપીસી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, એ મુલાકાત પૂર્ણ થઈ છે. અને ગુજરાતમાં એક દેશ એક ચૂંટણી મામલે જનતા સાથે સાથે અલગ અલગ સંસ્થાઓ, વકીલ આલમ, બુદ્ધિજીવીઓ, એમની સાથે જેપીસીએ ચર્ચા કરી છે. રાજકીય પક્ષો હોય, અધિકારીઓ હોય, મીડિયા જગતના જે અલગ અલગ અભિપ્રાય છે, એ અભિપ્રાય જેપીસીએ મેળવ્યા છે. પણ જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે વિપક્ષે એનો વિરોધ નોંધાવ્યો છે, અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ જોવા મળી રહ્યો છે. કારણ કે કોંગ્રેસનું કહેવું છે કે લોકશાહીના માળખા પર આ પ્રહાર છે, અને એને લઈને જેપીસી સમક્ષ વિરોધ નોંધાવ્યો. અને સાથે કોંગ્રેસે એમ પણ કહ્યું કે વન નેશન વન ઇલેક્શનથી જે રાજ્યોના પ્રાદેશિક મુદ્દાઓ છે, પ્રાદેશિક મુદ્દાઓ ક્યાંક જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે એમાં ક્યાંક દબાઈ જશે, અને બંધારણીય જોગવાઈઓ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ ક્યાંક સત્તાધારી પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે, આવો આક્ષેપ લગાવ્યો છે. ચૂંટણી સુધારાના નામે રાજકીય ફાયદો ખાંટવાની ક્યાંક ગણતરી છે, એ વાત પણ વિપક્ષ કરી રહ્યું છે. વારંવાર આચારસંહિતાથી વિકાસ રોકાય છે કે લોકશાહી જીવંત રહે છે, એ પણ એક સવાલ છે. અને વારંવાર જ્યારે ચૂંટણી થતી હોય છે દેશમાં, ત્યારે અર્થતંત્ર પર બોજ પણ પડતો હોય છે. એને લઈને પણ વન નેશન વન ઇલેક્શનની વિચારણા થઈ રહી છે. પરંતુ આ શક્ય બનશે કે કેમ? એક મુદ્દો, મેઇન સવાલ આ છે. અને ચૂંટણીનો ખર્ચ બચશે કે વિપક્ષનો અવાજ દબાશે? આને લઈને એક દેશ એક જ વાર વોટ કરવો જનતાના ફાયદામાં છે કે નુકસાનમાં? બધા જ મુદ્દે ચર્ચા કરવી છે કે એક દેશ એક ચૂંટણી બાબતે ગુજરાતનો મિજાજ શું છે, રાજકીય પાર્ટીઓનું શું માનવું છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે. સંજીવજી, સ્વાગત છે લોકમંચમાં. નમસ્તે. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા પાર્થ પટેલ મારી સાથે છે. પાર્થભાઈ, આપનું પણ સ્વાગત છે. અને વરિષ્ઠ પत्रकार निर्मल सिरोया जी મારી સાથે છે. निर्मल जी, आपका भी स्वागत है लोकमंच में. જી સંજીવજી, શરૂઆત આપનાથી કરીશું. કારણ કે રાજ્ય વિધાનસભાના જે અધિકારો છે, વન નેશન વન ઇલેક્શન થી એવું કહેવાય છે કે રાજ્ય વિધાનસભાના અધિકારો ક્યાંક સીમિત થશે, સત્તાનું કેન્દ્રીયકરણ થશે, અને જે પ્રાદેશિક પક્ષોનું જે મહત્વ છે, એ મહત્વ ક્યાંક ભારતીય જનતા પાર્ટી પ્રાદેશિક પક્ષોનું મહત્વ ખતમ કરવા માંગે છે, આવો આક્ષેપ છે. શું કહેશો? દિલીપભાઈ, જે પણ કે આક્ષેપો છે એ પાયા વિહોણા છે. કારણ કે આપણને બધાને વિદિત છે કે આપણે આઝાદી મેળવી એ પછી 1952, 57, 62 અને 1967ના જે આ ચારેય ઇલેક્શન્સ છે એ લોકસભા અને વિધાનસભાના સાથે કર્યા હતા. એ દેશની સ્વતંત્રતા પછીના તબક્કાઓ હતા. અને એ તબક્કાવાર પછી જ્યારે 1970 પછી એમાં તકલીફ ઊભી થઈ, કારણ કે વિધાનસભાઓ ક્યાંક તૂટી, ક્યાંક લોકસભા તૂટી. એટલે એના કારણે દેશમાં અસંજમસ થઈ અને સ્થિર સરકાર જે હતી તેની જગ્યાએ અસ્થિરતા આવી. ઇન્દિરા ગાંધીની સરકાર આવી, પછી ચરણસિંહ આવ્યા, વીપી સિંહ આવ્યા, પછી ચંદ્રશેખર આઝાદ આવ્યા, પાછા ઇન્દિરા ગાંધી આવ્યા, આ પછી અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ. એટલે આપણે દેશમાં ઘણી બધી ઉથલપાથલો જોઈ છે. હવે ભૂતકાળમાં પણ કોઈ પણ રાષ્ટ્ર, આજે તમે જુઓ, કોઈ પણ જે વિશ્વના શ્રેષ્ઠ રાષ્ટ્રો છે, તો ત્યાં સાથે ઇલેક્શન થવાના કારણે અસંખ્ય માનવ કલાકો, અસંખ્ય સરકારી કર્મચારીઓના કલાકો, શિક્ષણ જગતના કલાકો, અને સાથે સૌથી મોટો આર્થિક બોજો. અત્યારે એવું કહેવાય છે કે ભાઈ, કમિટીનો રિપોર્ટ એવો છે કે 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થતું બચાવી શકાય. અને લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનના 100 દિવસ પછી સ્થાનિક પંચાયતની ચૂંટણીઓ, સ્વરાજ્યની ચૂંટણીઓ થાય. આપણે જોયું કે આ વખતે ગુજરાતમાં મેક્સિમમ જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય. એટલે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો. તો એક માહોલ પણ બન્યો, અને માહોલની સાથે આપણે સમય પણ બચાવી શક્યો. નહીં તો ક્યાંક એવું થાય કે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન થયું, 2 મહિના પછી અમદાવાદનું હોય, 3 મહિના પછી રાજકોટનું હોય. આવું ભૂતકાળમાં ક્યારેક ક્યારેક થયું છે. જિલ્લા પંચાયતોના ઇલેક્શન પણ સમયાંતરે થયા છે. પણ આ સમયે આપણે જોયું કે આના કારણે અસંખ્ય માનવ કલાકો બચ્યા. લોકોને માત્ર એક જ સમય એક જ જગ્યાએ વોટ આપવા જવું પડ્યું. એટલે આ બધી જે પરિસ્થિતિ છે, જ્યારે હવે સમયની ખૂબ મોટી કિંમત છે, અને વિશ્વના દેશો સાથે જો આપણે પગ મિલાવવો હોય, આપણે આપણું જીવન ધોરણને ઊંચું લાવવું હોય, તો આપણા સમયનો સદુપયોગ કરવો જોઈએ. અને એ સમયનો સદુપયોગ એટલે વન નેશન વન ઇલેક્શનની પ્રક્રિયા,
કે માનનીય રામનાથજી કોવિંદે એમના રિપોર્ટ આપ્યા અને રિપોર્ટ આધારિત અત્યારે જેપીસી કમિટીના વડા પીપી ચૌધરી સાહેબ જે આ આખી કાર્યવાહી એમની આખી ટીમને લઈને કરી રહ્યા છે. અનેક રાજ્યોમાં પણ સંજીવભાઈ માની લો કે સાથે આપે કહ્યું એ સાચું છે કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એક સાથે થઈ, પરંતુ જો દેશમાં એક સાથે ચૂંટણીઓ થાય તો જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે એ રાષ્ટ્રીય મુદ્દાઓ વધારે સપાટી પર આવે ને જે સ્થાનિક મુદ્દાઓ છે, ધારો કે ગુજરાતની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં બેરોજગારીનો વિપક્ષ મુદ્દો ઉઠાવી રહી છે, ક્યાંક ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવી રહી છે, ક્યાંક ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી રહી છે. તો મતદારો સાહેબ કન્ફ્યુઝ ના થાય સ્થાનિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ વચ્ચે કે પ્રશ્નો વચ્ચે? સંજીવજી. દિલીપભાઈ, આનો બહુ એક્ઝેક્ટલી આનો બહુ સરસ જવાબ છે. તમારો પ્રશ્ન ખૂબ સાચો છે અને દર્શક મિત્રોને સાચી માહિતી મળશે. એટલે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના 100 દિવસ પછી યોજાવાની છે. એટલે તમે જુઓ કે 3 મહિના જેવો સમયગાળો છે આપણી પાસે. એટલે એ 3 મહિનાના સમયગાળામાં જે સ્થાનિક પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ ચર્ચા થશે. લોકોના મનમાં લોકો ક્યારેય કોઈ વાતને ભૂલતા નથી. વડોદરાના પ્રશ્નો હોય, અમદાવાદના પ્રશ્નો હોય, સુરતના પ્રશ્નો હોય કે રાજકોટના પ્રશ્નો હોય, દરેક પ્રશ્નોથી પ્રજાજનો વાકેફ છે અને એનાથી રાજકારણી નેતાઓ પણ વાકેફ છે, પ્રશાસન પણ વાકેફ છે અને પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે એનાથી બધા જ લોકો વાકેફ છે. એટલે 100 દિવસનો સમયગાળો છે અને 100 દિવસના સમયગાળામાં ઘણું બધું થઈ શકે, પરંતુ મુખ્ય વાત એ કે આપણે સમય, શક્તિ અને ધન બચાવી શકીએ એ જ સૌથી મોટી વાત છે. બિલકુલ પાર્થભાઈ, આપે સાંભળ્યું કે જે પ્રમાણે સરસ વાત સંજીવભાઈએ એટલે કરી કે વન નેશન વન ઇલેક્શન, એક દેશ એક સાથે જો ચૂંટણી થાય વિધાનસભા અને લોકસભાની, 7 લાખ કરોડ રૂપિયા સાહેબ બચવાની એક વાત છે. બીજું, જીડીપીમાં 1.6% વધારો થાય, બચત થાય, એને લઈને જીડીપીને ફાયદો થાય, આર્થિક બચત થાય અને દેશનો ને દેશવાસીઓનો વિકાસ થાય. તો સાહેબ આ બચતનો અને વિકાસનો વિરોધ તમે કેમ કરો છો પાર્થભાઈ? આમાં બચતનો ને વિકાસનો વિરોધ કોઈ છે જ નહીં. આ વિરોધ કોઈ આઈડિયોલોજીનો છે. વન નેશન વન ઇલેક્શનની અત્યારે વાત આપણે કરી રહ્યા છીએ. હું તમને એક વાત કહું કે ગઈ લોકસભા જે આપણે હમણાં જ ગઈ, એ દેશની સૌથી મોંઘી અને લાંબી ચાલનારી લોકસભા હતી. હાલની આપણી જે વ્યવસ્થાઓ છે, જે આપણી સિસ્ટમ છે, એમાં તમે કોઈ એક રાજ્ય, જે મોટું રાજ્ય હોય એમાં બે તબક્કામાં ચૂંટણી કરવી પડે, મોટો રાજ્ય હોય તો 3 તબક્કામાં ચૂંટણી કરવી પડે છે. આવી અત્યારે આપણી પાસે વ્યવસ્થાઓ છે. તમે કોઈ એક રાજ્યમાં આખું રાજ્યની પૂરી એક સમય ઇલેક્શન કરી નથી શકતા, આવી આપણી પાસે ફેસિલિટી નથી. અને તમે આખા ભારતની એક ઇલેક્શન કરવાની વાત કરી રહ્યા છો, એ તદ્દન ખોટી અને પ્રજાને કોઈ જગ્યાએ ડાયવર્ટ કરવાની વાત છે. રહી વાત જે અત્યારે એમ કીધી કે પૈસા બચે, આ તે, તો પૈસા બચે છે તો તમે આજ વખતે એ તો 24ની ચૂંટણી એટલી લાંબી અને મોટી કરી એટલે એટલા પૈસા એમાં બગડ્યા. આની પહેલાની ચૂંટણી એટલા જ મતદારો હતા. અત્યારે કોઈ વસ્તી ગણતરી તો થઈ નથી કે જે આપણે કહી શકીએ કે એટલે આપણે ભાવ વધારો થયો છે, આ તે. એટલે એ જે સરકારે અત્યારે લાંબી ચૂંટણી કરી એના કારણે મોટા પૈસાઓ ગયા છે. રહી વાત જે વન નેશન વન ઇલેક્શનના બીજા ફાયદાઓ જે આ બે ગણાવે છે, એની સામે નુકસાનીઓ ઘણી બધી છે. જેમ કે જે વાત થઈ કે રાષ્ટ્રીય મુદ્દાને વધારે મહત્વ દઈ અને સ્થાનિક લોકો, જે નાની ચૂંટણીઓ છે, જે વિધાનસભા છે, કોર્પોરેશન છે, ગ્રામ પંચાયત છે, જિલ્લા પંચાયત છે, એના મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક દબાઈ જાય, 100% આપણે નજરે દેખાય. બીજી વાત જે કરી કે 100 દિવસનો બંને વચ્ચેનો ગેપ છે, તો સાહેબ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન 14 પછીથી ચાલી રહ્યું છે. એ કોઈ એક રાજ્યમાં ચૂંટણી જીતે કે કોઈ જિલ્લા પંચાયત કે ક્યાંય જીતે છે તો એના કેટલા દિવસ સુધી ઉત્સવો બનાવી રાખે છે. એ લોકો માહોલ બનાવવામાં ભારતીય જનતા પાર્ટી માહિર રહી છે. હાલ બંગાળનું જ રિલેક્શન થયું છે, તો અહીંયા આપણે માનનીય વડાપ્રધાન આપણા આવ્યા હતા સોમનાથમાં, તો અહીંયા બંગાળના પોશાકો પહેરી અને એનું ઉજવણી કરવામાં આવી. તમે ગુજરાતમાં છો તો ગુજરાતના પોષકોને અને ત્યાંના પહેરવેશો, ત્યાંની સંસ્કૃતિને કેમ મહત્વ નથી દેતા? એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિકને ઇન્ફ્લુએન્સ કરી અને પબ્લિકને ડાયવર્ટ કરી અને એનો મતનો અધિકાર પણ પાર્થભાઈ, પબ્લિક એટલી હોશિયાર છે. જાય. પાર્થભાઈ, તમે એક વસ્તુ સમજો કે પબ્લિકને ખબર છે કે રાષ્ટ્રીય મુદ્દાઓ કયા છે, સ્થાનિક મુદ્દાઓ કયા છે, રાજકીય મુદ્દાઓ કયા છે. આ જનતાને ખબર છે. જનતા અલગ અલગ તારવશે ને. તમને શક છે જનતા પર? એવું છે? પબ્લિક ઉપર શક નથી, પણ ભાજપ એ માહોલ બનાવવામાં માહિર છે ને એ હું પણ સ્વીકારું છું ને આપણે પણ સ્વીકારવું પડે કે ભાજપ એ માહોલ બનાવવા માટે ફૂલ સક્ષમ છે. દેશ ચલાવવા માટે સક્ષમ નથી, પણ એ માહોલ બનાવી દે. આફતને અવસરમાં કેમ ફેરવવી, આ લોકો પાસે બહુ સારી ટેકનિક છે. એમાંથી આપણે શીખવાની જરૂર નથી, પણ આપણે સમજવું જોઈએ કે આ લોકો આફતને અવસરમાં કેવી રીતે ફેરવવાની એ લોકોમાં ક્ષમતા છે. દેશ ચલાવવાની ક્ષમતા નથી, એ પુરવાર થઈ રહ્યું છે છેલ્લા સમયે. દેશ ચલાવવાની ક્ષમતા ન હોય તો 3 દાયકાથી ગુજરાતમાં છે. અને બીજું કે તમે જુઓ 2014 થી સતત
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પાર્થભાઈ? ક્યાંક ને ક્યાંક સરકાર કઈ રીતે આવી છે તમે બી જોવો છો, ક્યાંક ને ક્યાંક પબ્લિકને ત્યારે સ્થાનિક મુદ્દાઓને સાઈડમાં રાખી અને એવું બધું આપણે એમ કહીએ છીએ કે સરકાર છે આપણે સ્વીકારીએ છીએ ભાઈ. હું સ્વીકારું છું કે મારી પાર્ટી ક્યાંક ને ક્યાંક પ્રજાનો વિશ્વાસ જીતવા કે અમે સક્ષમ છે એમાં નબળા પડી રહ્યા છે. પણ પબ્લિક ક્યાંય એવી રીતે તમે જુઓ અત્યારે ક્યાં પબ્લિકની ખુશામતી છે, તમે પબ્લિકના ક્યાં કામ થઈ રહ્યા છે, કોઈ પણ તમે અત્યારે કચેરીમાં જાઓ ક્યાં અધિકારીઓ, એક તમે ગુજરાતમાં, આપણે ગુજરાતમાં છીએ, ગુજરાતની વાત ચાલે છે, તમે ગુજરાતના 1 કિલોમીટરનો એક પણ રસ્તો દેખાડો જે ખાડા ખડબા ના હોય, એવી બધી સારી વ્યवस्था હોય તો, એક चलो ये એવી मुद्दा सरकारी डाइवर्ट स्कूलो करते हैं देखाड़ो पार्थ જ્યાં भाई कपड़ा ना आपकी पड़ा हो। बात प्रमाणे। सिरोया साहब, आपको क्या लगता है जिस तरह वन नेशन वन इलेक्शन की बातें हो रही है और कई मतलब महीनों से ये चर्चा हो रही है, फिलहाल गुजरात में भी जेपीसीआई मंथन किया, क्या लगता है कितना पॉसिबल आपको लगता है कि हाँ ये होगा या 2029 में होगा, 32 में होगा, कितना पॉसिबल लगता है और किस तरह से देखते हैं आप इसको? देखिए संजय जी ने और पार्थ भाई ने बहुत कुछ इस पर चर्चा कर ली है। लेकिन ये ऐसा नहीं है कि ये मुद्दा अभी 2014 के बाद ही सामने आया है। आपको बता दूँ कि इंदिरा गांधी के प्रधानमंत्री कार्यकाल में 1983 में इस पर पहली बार चर्चा हुई थी। क्योंकि 1968 तक तो चुनाव होते रहे, आम चुनाव विधानसभा के साथ में, और बीच में 2 विधानसभाएँ भंग हुई और उसके कारण यह गति या ये जो उसकी अवरोध हुआ इसमें, ये टूटी परंपरा। उसके बाद 1983 में पहली बार ये प्रस्ताव राजनीतिक रूप से आया था इंदिरा गांधी के सामने, और वो इस पर चर्चा भी करने को तैयार थी। फिर बाद में उनका देहांत हो गया ना, आकस्मिक रूप से, और यह चर्चा ठंडे बस्ते में चली गई। लेकिन 1999 आते-आते विधि आयोग ने भी इसको इस पर सहमति प्रकटी। उन्होंने एक मसौदा रिपोर्ट पेश की थी संसद के सामने, सरकार के सामने, और उसे दिया था। उसमें कहा था कि साहब एक एक ये जो पूरी प्रोसेस है, इस प्रोसेस में जो अर्थ लगता है, पैसा लगता है, लोग लगते हैं, सुरक्षा लगती है, और साथ में विकास की गति पर सीधा प्रभाव पड़ता है। देखिए, हमारा देश बहुत बड़ी आबादी वाला देश है, दुनिया की दूसरी बड़ी आबादी है, और ऐसे में हमारे यहाँ जन कल्याणकारी कार्य बहुत सारे चलते हैं। एक छोटा-सा आंगनवाड़ी कार्यकर्ता से लेके शिक्षक तक, स्वास्थ्य कर्मी तक, सब चुनाव में झोंक दिए जाते हैं जब चुनाव आते हैं उसके पहले। तो इस पूरी प्रक्रिया को सरल बनाने के लिए, आसान बनाने के लिए, ये सुझाव 1983 से आया। 1983 बाद 1999 में आते-आते विधि आयोग ने भी एक मसौदा रिपोर्ट दी, और इस पर काम करते-करते जब नरेंद्र मोदी गुजरात के मुख्यमंत्री थे, उन्होंने तब इस पर चर्चा शुरू कर दी थी। और 2014 में जब केंद्र में वे आए तो उन्होंने इस पर गंभीरता से काम किया, और एक प्रक्रिया शुरू हुई। पूर्व राष्ट्रपति रामनाथ कोविंद जी की अध्यक्षता में एक समिति बनी। उन्होंने अपनी रिपोर्ट दी। उसके बाद जब सरकार के पास एक लोकसभा और राज्यसभा में पर्याप्त संख्या बल की कमी के कारण इसे जेपीसी के पास पहुंचाना पड़ा। लेकिन जेपीसी में भी 39 सदस्य हैं, क्योंकि छोटे-मोटे दल, कई लोगों ने अपनी मांग की थी, साहब हमें भी इसमें होना चाहिए। कई मुद्दे हैं जिनको समिति के सामने रखा जाना आवश्यक है। उन सब पर भी चर्चा हुई, और आज वो समिति अपने बहुत विस्तृत रूप से काम कर रही है, और मुझे नहीं लगता कि आने वाले समय में इसमें कोई अड़चन आएगी। हाँ, पार्थ भाई का ये बिल्कुल संदेह सही है कि साहब केंद्र सरकार और राज्य सरकार या स्थानीय निकायों के चुनाव के मुद्दे अलग होते हैं। तो देखिए पार्थ भाई, अभी आप पिछले 5 चुनाव हुए हैं अभी, असम का, पुडुचेरी का, पश्चिम बंगाल का, केरल का, तमिलनाडु का, सब दूर अलग-अलग सरकारें आई हैं। 2 जगह भारतीय जनता पार्टी, पुडुचेरी की अपनी एक स्थानीय चीजें हैं जो केंद्र सरकार के साथ मिलकर ही वो हमेशा साथ रहते हैं। केरल में अलग मत की सरकार आई है। तमिलनाडु में एक अलग ही मत की सरकार आ गई है पूरी, जो द्रविड़ राजनीति को बिल्कुल तिलांजलि देकर टीवी के कुछ लोगों ने जिताया। तो ये यह मुझे लगता है कि एक साथ चुनाव होने से कोई प्रभावित होते हैं, क्योंकि अगर पूरे पांचों राज्यों में अगर कोई केंद्र सरकार का प्रभाव होता, तो तमिलनाडु में भारतीय जनता पार्टी 1 सीट पर नहीं सिमटती और केरल में 3 सीट पर नहीं होती। इसलिए मुझे नहीं लगता कि बहुत ज्यादा असर होगा। लेकिन हाँ, जो विसंगतियां हैं उन पर सुधार की कोशिश की जा रही है। कई अनुच्छेद है जिनमें संशोधन राज्य सरकारों को भी करना है। उसमें इन संशोधनों को लेकर वहाँ चर्चाएं चल रही है। ये जेपीसी का काम ही यही है कि उन राज्य सरकारों के साथ, उनके प्रतिनिधियों के साथ चर्चा कर उन सुधारों को लागू करने की दिशा में कार्य करें, और एक ऐसी आम राय बनाई जाए कि आने वाले समय में भारत, क्योंकि ये सिर्फ हिंदुस्तान में नहीं, आप नेपाल और पाकिस्तान जैसे देश देखिए, वहां पर एक साथ चुनाव होते हैं। स्वीडन और बेल्जियम में देखिए, वहां पर एक साथ चुनाव होते हैं। तो ये कोई बड़ी समस्या नहीं है जिसे हम नहीं अपना सकते। पर सर और हम पार्थ जब जी ने, विकास सर की जी बात पार्थ करते हैं तो जी हमें ने आगे जो बढ़ना चाहिए। सिरोया साहब, पार्थ जी ने जो बताया कि एक आध अगर स्टेट होता है, राज्य होता है, तो उसमें भी एक दो मतलब 2-3 तबक्के में चुनाव होता है।
तो ये हाउ इज पॉसिबल कि पूरे देश में एक ही समय में चुनाव हो पाए? नहीं देखिए, चुनाव होंगे प्रक्रियागत। अभी भी आप देखिए चरणों में चुनाव होते हैं। आप आपने से ध्यान से देखें तो ये प्रक्रिया को ये कहा गया है कि साहब अभी देखिए, अभी अब चुनाव खत्म हुए, अगले साल यूपी में है, उसके अगले साल और किसी राज्य में है। तो जो सिफारिश की गई वो ये है कि साहब 1 साल निर्धारित हो जाए कि साहब 2029 में हमें सारे चुनाव कराने हैं। तो 2029 में स्थानीय निकाय के चुनाव एक दौर में हो जाएंगे, दूसरे दौर में विधानसभा और लोकसभा के हो जाएंगे। ओके। तो इस प्रक्रिया में 1.5, 2, 3 महीने जो भी लगना है, तो 1 साल में 6 महीने ही बर्बाद होंगे, ना कि पूरे 5 साल। तो इससे केंद्र की पूरी आप देखिए चुनाव में पूरी फौज लग जाती है साहब। केंद्रीय मंत्री, प्रधानमंत्री सब एक पूरी तरह छोटा कार्यकर्ता से लेकर बड़ा तक झुक जाता है। राज्य सरकारों का काम ठप हो जाता है, मुख्यमंत्री वहाँ पर प्रचार-प्रसार के लिए जाते हैं। तो एक राज्य प्रभावित नहीं होता है। अभी 5 राज्यों ने 25 राज्यों को प्रभावित किया है और बिल्कुल, उसके बिल्कुल हाँ। परिणाम भी प्रभावित कर रहे हैं। तो जी। निश्चित रूप से इसे इसमें सुधार की સંજીવજી आवश्यकता है। માની લો સંજીવજી માની લો કે વન નેશન વન ઇલેક્શન ને કદાચ શક્ય બને, કોઈ રાજ્યમાં સરકાર પડી ભાગે છે અને અથવા તો બહુમતી ગુમાવે છે, 3 વર્ષમાં માની લો કે સરકાર પડી જાય, બાકીના 2 વર્ષ પછી શું છે, કઈ રીતનું તો પછી રાષ્ટ્રપતિ શાસન લગાવે, 5 વર્ષ સુધી જનતા જે ચૂંટાયેલી સરકાર વગર રહેશે, કઈ રીતે આનું પ્લાનિંગ થશે પછી? નહીં એટલે દિલીપભાઈ એ બાબતનું જ જેપીસી કમિટી ચર્ચા કરી રહી છે, નિર્ણયો લઈ રહી છે. એટલે સમજો કે કોઈ સરકાર 2 વર્ષમાં તૂટી ગઈ છે તો 3 વર્ષ માટે નવી સરકાર બનાવવી પડે. તો એટલે સંસદીય સુધારા કરવા પડે. આપણા જે બંધારણમાં જે સુધારો કરવો પડે કે ભાઈ નેક્સ્ટ 5 યર્સ બધાની એક સાથે કરવા માટે નવું 3 વર્ષ કરવું પડે. એટલે એ બાબતની બધી જ વિચાર વિમર્શ અને પ્રક્રિયા, કારણ કે ભારતનું બંધારણ અને જ્યારે શરૂઆત થઈ આપણા દેશની અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈને આપણે આઝાદ થયા, તો આપણે 1952 થી 1967 સુધી આ પ્રક્રિયા જ કરી હતી. અને ત્યારે આપણે નિર્ણયો નહોતા લીધા કે ભાઈ જો વચ્ચે તૂટી જાય તો શું કરવું. એ નિર્ણયો હવે લેવાની જરૂર છે અને એ નિર્ણયો માત્ર કોઈ પોલિટિકલ પાર્ટી ન લે. એટલે જેપીસી કમિટીની રચના કરી છે જેમાં 39 સદસ્યો છે, જેમાં પ્રિયંકા ગાંધીથી લઈ સંબિત પાત્રાથી લઈ અને ડીએમકે ના અને ડીએમકે ના દરેક પક્ષનો વાયઆરસીએસકે ના દરેક પાર્ટીના પોલિટિકલ નેતાઓ જે છે એમને સભ્યો બનાવવામાં આવ્યા છે અને આખા દેશવ્યાપી આ જ્યારે અભિયાન ચાલી રહ્યું છે તો આ બાબતનો પણ આ સમિતિ દ્વારા પૂરો નિષ્કર્ષ લઈ કાયદાને ધ્યાનમાં રાખી બંધારણમાં નવા સુધારા કરી અને આ બાબતની ચર્ચા જરૂર થશે. માની લો વિપક્ષ વિરોધ કરે છે પંચોલી સાહેબ અને જેપીસી સમક્ષ લોકશાહીનો જે સર્વસંમતિ અથવા મંજૂરી પણ ક્યાંક જરૂરી છે, નથી બનતી તો શું? સર્વસંમતિ બનતી નથી. નહીં, વિરોધ એટલા માટે હોય કે ઘણીવાર બીક હોય કે ભાઈ આવું થશે તેવું થશે. કે જેવી રીતે પાર્થભાઈએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી માહોલ બનાવવામાં માહિર છે, તો માહોલ તો એક સમય એવો હતો કે આ દેશમાં કોંગ્રેસનો ખૂબ મોટો માહોલ હતો. અમને ખબર છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની શું પરિસ્થિતિ હતી. એટલે માહોલ ત્યારે જ બનાવી શકાય કે જ્યારે તમે દરેક ક્ષણે દરેક વખતે 24/7 ક્વોલિટી લીડરશિપ આપવી પડે. પરફોર્મન્સ ઇન પોલિટિક્સ હોવું જોઈએ. તો એ પોલિટિક્સમાં જ્યારે પરફોર્મન્સ આવે, તમે જુઓ કે જે રીતે વિજય થલપતિએ વિજય મેળવ્યો છે તો એને આખી વ્યૂહરચના હતી, એને એનજીઓ બનાવીને એની એનજીઓને એને પોલિટિકલ પક્ષમાં પક્ષાંતરિત કરી અને એક નવી રાજનીતિથી એ વ્યક્તિ ઉભરી આવ્યો છે. એટલે કે જ્યાં સુધી વ્યક્તિની જે દુઃખ છે એના દુઃખ દર્દને છેવાડાના વ્યક્તિને તમે કેવી રીતે સાચવશો એના પર રાજનીતિ આધારિત છે અને એ રાજનીતિ આ દેશમાં થવી જોઈએ. કારણ કે દરેક વ્યક્તિને ઇઝ ઓફ ડુઈંગ, ઇઝ ઓફ લિવિંગ, નાનો માણસ હોય કે મોટો માણસ હોય, એ સુખ ચેનથી જીવવો જોઈએ. તો એવી રાજનીતિ હોવી જોઈએ. બિલકુલ. એટલે પાર્થભાઈ જે પ્રમાણે સંજીવભાઈએ કહ્યું કે આઝાદીના પછી 1952 થી 1977 15 વર્ષ એમાં પણ કોંગ્રેસનું શાસન હતું તો સફળ રહ્યું હતું, એમાં કોઈ પ્રોબ્લેમ નતો આવ્યો. તો તમે અત્યારે વિરોધ શું કામ કરી રહ્યા છો? તમને ખબર છે કે આ શક્ય બને એવું છે તો ઉપરથી તમારે સાથ આપવો જોઈએ ને, જે પ્રમાણે વાત ચાલી રહી છે વન નેશન વન ઇલેક્શનની. આપણે ખ્યાલ છે કે આની પહેલા ઇલેક્શનો થતા જ હતા. હું પણ સ્વીકારું છું આઝાદી પછી એ જ રીતે આપણે સિસ્ટમ ચલાવી કે બધા થાય. એમાં ક્યાંક ને ક્યાંક લૂપહોલ્સ થયા હશે એ સમયે કે જે એની બધી તકલીફો જે દેશની જનતા અને સરકારને થઈ હોય તેના કારણે જ આ સ્ટેપ બાય સ્ટેપ ઇલેક્શનો કરવામાં આવ્યા. એટલે જ તો આ પરિસ્થિતિઓ નિર્માણ થઈ હોય. ત્યારે જો આ ઇઝીલી થતું હોત, આ પોસિબિલિટી હોય તો અત્યાર સુધી ચાલતું જ હોત. એમાં ક્યાંક ને ક્યાંક લૂપહોલ્સ તે સમયે ફેસ થયા હોય એના કારણે જ આ એક નવી સિસ્ટમ ઊભી થઈ હોય. સાથોસાથ હું તમને કહેવા માંગીશ કે ભાઈ જે અત્યારે માનો કે લોકસભાની ઇલેક્શન હોય તો રાજ્યસભા અને લોકસભા બે અલગ અલગ છે.
તો રાજ્યસભાના બધા જે સભ્યો છે એ તો બધી ત્યાંના લોકલ આપણી ગવર્મેન્ટ હોય, રાજ્ય સરકારની ગવર્મેન્ટ જ એને મોકલતી હોય. તો આ સાયકલ એવી છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર ચાલુ રહે. જે આપણે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે બધું બ્યુરોક્રેટ્સ ઊભું રહી જાય છે, સરકારી તંત્ર, એવું હોતું નથી. કે માનો કે ગુજરાતની વિધાનસભા ચાલુ, લોકસભા ચાલુ હોય તો રાજ્યસભાના મેમ્બર તો બધા છે જ, કે રાજ્યસભા તો ચાલુ જ રહેવાની છે. આ તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવી અને એક પ્રચાર પ્રસારની સિસ્ટમ લાગી ગઈ કે નાના એવા રાજ્યની ચૂંટણી હોય તો પ્રધાનમંત્રી, કેબિનેટ મિનિસ્ટરો બધા ત્યાં પ્રચારમાં લાગી જાય. અને આ જે વહીવટી તંત્ર ઉભો રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલો છે. આની પણ પહેલાની ચૂંટણી, પાર્થભાઈ, આ બધા રાજ્યસભાની જ ચૂંટણીઓ થતી તમારા સાહેબ, તો પાર્થભાઈ લોકોને ખબર બધા પણ ના હોય. સંજીવભાઈએ કહ્યું કે તમારા બધા જ સવાલોના જવાબ લેવા માટે જેપીસીની રચના કરવામાં આવી, જે કોઈ ભારતીય જનતા પાર્ટીની એકલી પણ નથી એ સાહેબ, કમિટી. જેપીસી ની રચના કરવામાં આવી, 100% હું સ્વીકારું છું અને માનું છું. પછી જે સભ્ય કીધા એમાં જોઈ લો, હા કોંગ્રેસના સભ્ય છે, હું પણ સ્વીકારું છું. પણ એ તો પોલિટિકલ જ પર્સન છે, વધારે પડતા ભારતીય જનતા પાર્ટીના છે ને એનડીએ સાથે એલાયન્સ થયેલી પાર્ટીના છે. થોડા ઘણા અને કોંગ્રેસના વિપક્ષના સાહેબ, હશે. વિપક્ષના એ સાહેબ, મોસ્ટલી નાની નાની પાર્ટીઓના સદસ્યો પણ હું જેપીસીમાં સાહેબ જોઈન્ટ કહું, છે. પોલિટિકલી છે જ, હું માનું છું. પણ તમારે એના દેશની વાત છે તો એવો કયો એમાં એક સભ્ય એવો દેખાડો કે છેવાડાનો નાગરિક હોય, ખાલી નાગરિક હોય, પોલિટિકલી નહીં, સામાન્ય માણસ એમાં જોડાયેલો એવો માણસ એમાં લઈ આવો. એના વિચારો ઓકે, એને રજૂ કરવાનો હક છે ને, ભારતનો જ નાગરિક છે. એવા ચલો. તમે 5-6 જણા તો લો રાજ્યમાંથી, ओके, દરેક ओके। રાજ્યમાંથી. सिरैया साहब, अब सवाल यह है कि मानो कि कोई मतलब बहुमत गवा देता है कोई भी विधानसभा में, राज्य सरकार में, या तो 3 साल में अगर सरकार नहीं बनती, तो क्या उसके बाद राष्ट्रपति शासन आएगा, या कि 5 साल तक जो जनता है वो मतलब इलेक्टेड गवर्नमेंट के बिना रहेगी? क्या क्या हो सकता है इसमें साहब? दिलीप भाई, ये एक समस्या है जिस पर बहुत गंभीरता से विचार चल रहा है। देखिए, ये संविधान में संशोधन जो इसके लिए हो रहा है, करीब 18 संशोधन हो रहे हैं। इसमें एक अच्छा। संशोधन है अनुच्छेद 83, अनुच्छेद 172। इसमें लोकसभा विधानसभा की जो अवधि है, अवधि को लेकर बहुत गंभीर चिंतन चल रहा है। इसके अलावा नगर पंचायत लेवल पर अनुच्छेद 324 है और अनुच्छेद 325 है राज्य चुनाव आयोग के लिए। ये सब के साथ एक एक इन सब ये जो अवधि है, अवधि को लेकर, और जो कैसे, अगर ऐसी स्थिति आ गई साहब कहीं राष्ट्रपति शासन लगाना पड़ा, तो धारा 356 का उपयोग कैसे होगा, या वहां पर कैसे सरकार को नियमितता दी जाएगी, तो उन सब पर गंभीरता से विचार चल रहा है। मैं आज नहीं कह सकता कि वो उसके लिए सुझाव क्या आए होंगे, क्योंकि जेपीसी इसके लिए काम कर रही है, और इसमें पार्थ भाई और संजीव जी, इन दोनों की पार्टी के लोग हैं, वे लोग इस पर विचार कर रहे हैं, अन्य दलों के लोग भी हैं। और देखिए, अभी पार्थ भाई कह रहे थे कि इसमें आम जनता की भागीदारी। देखिए, जब ये समिति बनी थी, सबसे पहले इसमें 4 पूर्व मुख्य न्यायाधीश थे, जिनको समिति इसमें चर्चा के लिए रखा गया। एक राज्य के उच्च न्यायालय के भी जस्टिस थे, पूर्व चुनाव आयुक्त थे। इसके अलावा 21,558 आम लोग थे। इन लोगों से चर्चा की गई, इसमें से 81% लोगों की राय थी कि साहब हाँ, ये प्रस्ताव अच्छा है। इस देश में एक साथ चुनाव करने से जन धन बल और आर्थिक विषमताएं दूर की जा सकेगी, सुरक्षा की गारंटी हो सकेगी, और एक साथ चुनाव होने से समय, क्योंकि हमारा देश साहब बहुत बड़ा देश है। अगर हम इन बिल्कुल। फालतू कामों में लगे रहेंगे तो आप बताइए देश के विकास की गति को कितना धक्का लगता है। एक राज्य में चुनाव में आप देखिए, गली की सफाई तक बंद हो जाती है, नालियां साफ होना बंद हो जाती है, सरकारी दफ्तरों में आदमी नहीं मिलते हैं, बहुत बुरी स्थिति होती है, क्योंकि हमारा वही शासकीय कर्मी बेचारा वो सरकारी काम भी निपटाता है, उस दौरान वो चुनाव के काम में निपटाना होते हैं। इसलिए बहुत जरूरी है कि हम इस सुधार के एक बड़े प्रयास की ओर बढ़ रहे हैं, तो इसको सब दल मिलजुल कर प्रयास करें और इसे चलो, अमली जामा बिल्कुल। पहनाएं, तो ये देश के लिए अच्छा होगा। તો સુધારા તરફ આગળ વધી રહ્યા છીએ, ખાસ કેવું છે. પણ સંજીવભાઈએ કહ્યું કે આઝાદી બાદ 15 વર્ષ સુધી ચૂંટણી થઈ હતી, આ જ રીતે થઈ હતી. 1970 ની પણ એમણે વાત કરી કે લોકસભા અને વિધાનસભા તૂટી, જેથી આ ક્યાંક વ્યવસ્થા ખોરવાઈ હતી. પણ એમણે કહ્યું માનવ કલ્યાણો સાથે જ, માનવ કલાકો સાથે જ આર્થિક જે બોજો હોય, 7 લાખ કરોડ સંજીવજીએ કહ્યું કે બચી શકે છે, એટલે મોટી વાત છે. સંસદીય સુધારા પણ કરવા ક્યાંક જરૂરી બને છે, એ વાતનો પણ એમણે સ્વીકાર કર્યો. 1952 થી 1967 સુધી આપણા સંજીવજીએ કહ્યું કે ઓલરેડી હતી જ. રાજ્ય સરકાર પડે તો શું, તેના માટે તો જેપીસીની એમનું કેવું છે કે રચના કરવામાં આવી છે કે વચલા ગાળામાં શું કરવું જોઈએ અથવા કયા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. અને કદાચ વિપક્ષનો બીકને લઈને વિરોધ હોવો જોઈએ એવું એમનું માનવું છે. પાર્થ પટેલે કહ્યું એ કે સાયકોલોજી જે છે, સાયકોલોજીનો ક્યાંક વિરોધ થઈ રહ્યો છે. ગત લોકસભાની ચૂંટણીની એમણે વાત કરી કે કેટલી બધી ખર્ચાળ હતી, લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થયો અને બહુ જ ખર્ચાળ ચૂંટણી, લાંબી પણ એટલી ચાલી હતી એમનું કહેવું છે.
એટલે પાર્થભાઈએ કહ્યું કે જો રાજ્યમાં 2-3 જે તબક્કામાં ચૂંટણી થતી હોય તો પછી આખા દેશમાં આ રીતે ચૂંટણી કેવી રીતે શક્ય બને, આવા સવાલો પણ એમણે ઉઠાવ્યા છે. અને ફાયદા છે, એમણે કહ્યું કે ફાયદો છે પણ સામે નુકસાન પણ પાર્થભાઈનું કહેવું કે છે. સ્થાનિક મુદ્દાઓ ક્યાંક દબાઈ જાય છે, લોકોના સ્થાનિક પ્રશ્નોને કોઈ એટલું વજન નથી મળતું. લૂફોલ્સ એમણે કહ્યું તે પ્રમાણે થવા હોય ત્યારે જ આ બધું શક્ય બન્યું હોય. અને સાથે જ જે નિર્મલ સિરોયાજીએ કહ્યું એમ કે ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન 1983માં જ આ ચર્ચા થઈ હતી, આ પ્રસ્તાવ આવ્યો હતો, પણ ત્યારબાદ એમનું નિધન થયું આકસ્મિક અને ત્યારબાદ ચર્ચા શાંત થઈ ગઈ. પણ એમણે કહ્યું કે સુરક્ષા, પૈસા અને માનવબળ જે બહુ જ આટલી મોટી વસ્તી છે, 140 કરોડની જનતા, એટલે એટલું બધું બહુ જ વપરાય છે, વસ્તી વધારે છે, ઘણા લોકો ચૂંટણીમાં જોતરાય છે. એમનું કહેવું છે કે આંગણવાડીની બહેનોથી લઈને અધિકારીઓ સુધી, તો એ ક્યાંક એમાં પણ ક્યાંક ઘટાડો થાય. જેપીસીમાં 39 સદસ્યો છે, તમામ પાર્ટીના સદસ્યો છે, સિરોયાજીનું કહેવું છે. અને વિધાનસભા લોકસભાના અવધિને લઈને પણ ક્યાંક ચિંતા થઈ રહી છે. પણ એમનું કહેવું છે કે જેપીસી તમામ લોકો સાથે ચર્ચા કરી રહી છે, કંઈક સારું થશે અને વિપક્ષને પણ વિશ્વાસમાં લેવામાં આવશે તો આ શક્ય બનશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સંજીવ પંચોલી, પાર્થ પટેલ, નિર્મલ સિરોયા ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા વન નેશન વન ઇલેક્શન. એમાં ગુજરાતનો મિજાજ શું છે અને જેપીસી કઈ રીતે આગળ વધી રહી છે એની ચર્ચા. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.